આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્યવર શ્રીમદ વિજય શાંતિ સુરેશ્વરજી મહારાજા. બહુ વિરલ વ્યક્તિત્વ. યોગ અને ધ્યાનના પાસા એમના જીવનના એટલા ઉજળા કે એ પાસાને મૂલવવા માટે પણ આપણે સમર્થ ન થઈ શકીએ. સામાન્યતઃ એમનું વિચરણ જે છે એ આબુની આજુબાજુમાં વધારે રહ્યું. આપણે ગયા વખતે જોયું એમ સાહેબ શત્રુંજય પણ ગયા, ગિરનાર પણ ગયા. એમની વાણીની અંદરમાં પણ કંઈક અલગ એક ભિન્નતા. પ્રવચનની જે પદ્ધતિ હતી એ બહુ ભિન્ન. લોકલ ભાષાની અંદરમાં પણ પ્રવચન આપે, હિન્દીમાં પણ પ્રવચન આપે. પ્રવચન આપે ત્યારે એટલા માર્મિક હોય કે સામા વ્યક્તિને એટલું બધું પોતીકું લાગે, દરેકને એમ જ લાગે કે આ મારી માટે જ કહેવામાં આવ્યું છે. અને બહુ જ જન સામાન્યની વાતોથી ઉપર ઉઠાવે. કોઈ તત્વની મોટી મોટી વાતો કે મોટા મોટા શબ્દો કહી અને પ્રભાવિત કરે એવું નહીં. એવા પ્રશ્નો કે જે સાવ સામાન્ય વ્યક્તિના જીવનની અંદરમાં બહુ મહત્ત્વનો રોલ પ્લે કરતા હોય, એ પ્રશ્નોની છણાવટ, એની વાતો, એના તર્કો અને એમાંથી ઉપર ઉઠતા ઉઠતા આ ભવ શા માટે મળ્યો છે એની આખી વાતો. એટલે એક ગ્રેજ્યુઅલ એલિવેશન એમ કહી શકાય કે ક્રમશઃ જીવનું ઉત્થાન કઈ રીતે થઈ શકે એ રીતે આખી વાતોને મૂકે. એમના પ્રવચનોમાં ક્યાંક ક્યાંક તીર્થો વિશેની જ્યારે વાત આવે, એમણે એક આબુ તીર્થ માટે એ જ્યારે ઇતિહાસ લોકોને કહેતા ત્યારે બહુ સરસ વાત કરી હતી કે અર્બુદગીરી એ એનું ઓરિજિનલ નામ. આપણું શાસ્ત્રીય દ્રષ્ટિએ પણ વિચારીએ તો અર્બુદગીરી એવું નામ. તો એ અર્બુદ નામનો એક સાપ હતો કે જે પહાડમાં રહેતો હતો. એ અર્બુદ નામના સાપના કારણે આ ગિરિવરનું નામ અર્બુદગીરી પડ્યું. તો આપણે કેમ આ નામથી બોલાવીએ? એક સાપના નામથી તીર્થની ઓળખાણ કેવી રીતે થાય? એટલે એમણે એનું સરસ મજાનું કારણ આપ્યું કે આત્માની અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાય રૂપી સાપો એનું શમન કરવા માટે આ ક્ષેત્ર એ બહુ વિશેષ ક્ષમતા ધરાવે છે. એટલે અર્બુદગીરી નામ આપ્યું. અર્બુદાચલની યાત્રા એ અવશ્ય કરવી જોઈએ, એ તો નક્કી જ. પણ અર્બુદાચલની યાત્રા કરતાં કરતાં આ ક્રોધ, માન, માયા રૂપી જે કષાય છે, એ કષાય રૂપી સર્પો જે છે આપણા આત્મામાં રહેલા, એ સર્પો એનું શમન થાય એ આશયપૂર્વક આ યાત્રા કરવાની છે. એ અર્બુદાચલની યાત્રા. સમેત શિખર એટલે શું? તો એમણે બહુ સરસ વાત મૂકી કે સમતાના શિખર પર બેસવું એ જ સમેત શિખર. સમેત શિખરની યાત્રા અવશ્ય કરવી, પણ યાત્રા કરતાં 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 સતત પ્રભુને એ પ્રાર્થના કરતા રહેવું કે મને સમતાના શિખર ઉપર બેસવા માટે સમર્થ બનાવો, એવી શક્તિ મને આ યાત્રાથી પ્રાપ્ત થાય. શત્રુંજય એટલે રાગ આદિ શત્રુઓનો જય કરવો, એ જ શત્રુંજય. એટલે જ્યારે જ્યારે ચડીએ ત્યારે ત્યારે મારે રાગ અને દ્વેષરૂપી શત્રુ ઉપર વિજય મેળવવો છે. અને વિજય મેળવવા માટે જે સત્વ ફોરવવું પડે, જે સમજણ મેળવવી પડે, એ સમજણની પ્રાપ્તિ મને થાવ, એવું વિચારતા વિચારતા એક એક ડગલું ભરાય ત્યારે પેલી કડી જે છે એ કડી એ સાર્થક થાય કે એક એકું ડગલું ભરે શત્રુંજા સમો છે ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. સામાન્ય ડગલાઓ નહીં. કારની અંદરમાં મોબાઈલના ગીતો ચાલતા હોય અથવા મોબાઈલ સ્પીકર ઉપર ચાલતો હોય અને એક એક ડગલું શત્રુંજય તરફ ભર્યું હોય એવું ડગલું નહીં. આજુબાજુવાળા વ્યક્તિઓ સાથે વાતચીતો કરતાં કરતાં, અલક મલકની પંચાતો કરતાં કરતાં શત્રુંજય તરફ ડગલું ભર્યું હોય એવું ડગલું નહીં. હવે ક્યારે આવશે, બહુ કસોટી થઈ, બહુ કસોટી થઈ, આવું વિચારતા વિચારતા ડગલું ભર્યું હોય તે નહીં. તાત્વિક ડગલાઓ. એક એક ડગલું એ આપણી અંદરના રાગ અને દ્વેષને આપણા મનમાં જ છતું કરે કે હું અહીં રાગ કરું છું, અહીંયા હું દ્વેષ કરું છું અને આ રાગ દ્વેષ ઉપર મારે વિજય મેળવવાનો છે. આવા તાત્વિક અને સાત્વિક ડગલાઓ
એ ડગલાઓ માટે આ ઉક્તિ લખાયેલી છે. આવી બધી વાતો સરસ મજાની પૂજ્યશ્રીના પ્રવચનની અંદરમાં લોકોને કહેવાતી, બહુ સામાન્ય ભાષામાં, તળપદી કહી શકાય એવી ભાષામાં. એ અરસાની અંદરમાં સાહેબ આબુ રોડની આસપાસમાં લગભગ 12 કે 13 વર્ષ જેવો જે સમય રહ્યા, એમાંથી 7 થી 8 વર્ષ સાહેબ આબુની બાજુમાં માનપુર નામનું એક ગામ છે. એ માનપુરની નજીકમાં એક ઋષિકેશ નામનું ગામ છે. આ ઋષિકેશ એટલે હરિદ્વારવાળું નહીં, આબુની બાજુમાં ઋષિકેશ નામનું ગામ છે. આ ગામની અંદરમાં લગભગ 7 થી 8 વર્ષ સાહેબ ત્યાં એક દુર્ગમ પહાડી છે. એ પહાડીમાં એક નાનકડી બખોલવાળી ગુફા છે. આપણે કદાચ સામાન્ય રીતે દેખી પણ ન શકાય એટલું નાનકડું કાણું બખોલ. એ કાણામાંથી જઈ અને અંદર સાહેબ સાધના કરતા લગભગ 7 થી 8 વર્ષની મૌન સાધના એમણે ઋષિકેશના આ પહાડની આ ગુફાની અંદરમાં કરી. લોકો એવું કહેતા કે એ 7-8 વર્ષની અંદરમાં સાહેબ એમાંથી 6 મહિના સુધીની જે સાધના હતી એ એટલી બધી ઘોર સાધના હતી કે સાહેબને જ્યાં જ્યાં સાપના બિલ દેખાય એ સાપના બિલની ઉપર સાહેબ બેસી જતા અને ત્યાં સાધના કરતા. આપણે સાંભળવામાં પણ આપણને વિશ્વાસ ન બેસે એવી આ વાતો. સાધક આત્માઓ એમનું સત્વ છે ને એટલું ગજબ ફોરવેલું હોય, એમની માટે બહુ સામાન્ય હોય, પણ એમને સત્વ જે ફોરવ્યું હોય એ એટલું બધું ગજબ ફોરવ્યું હોય કે આપણી કલ્પનાની બિયોન્ડ તો એમની સ્ટાર્ટિંગ થાય. આજે આપણી પરિસ્થિતિ એવી છે કે કોઈ માણસ 5 મિનિટ 10 મિનિટ માટે પણ કંઈક નાનકડો યોગ સેવી લે ને તો આપણે અનુમોદનાની અંદરમાં વોટ્સએપો ફેરવવા લાગીએ. કોઈ એક વ્યક્તિ કેટલુંક તપ કરી લે એટલે આપણે વોટ્સએપ ઉપર અનુમોદના ફેરવવા લાગીએ. ખોટું કંઈ નથી, અનુમોદનાનો ભાવ છે સારો છે, ના નથી, પરંતુ આપણે જેટલા ટાર્ગેટ સેટ કરશું એટલા જ ઊંચા આગળ વધી શકશું. ખાલી કલ્પના કરીએ કે સાપના બિલ ઉપર બેસીને 6 મહિનાની સાધના કરવી, એમાં અંદરની અંદરમાં કેવો અભય, કેવો નિર્ભય ભાવ અંદરમાં ભણાયેલો હશે. સાપ આવ્યો હશે કોઈક નજીકની જગ્યાએ એવું પણ ખબર પડે ને તો પણ આપણી હવા ટાઈટ થઈ જાય. આપણી ભાષામાં કહીએ તો એ ભય સંજ્ઞા જે છે આપણી એ કેટલી બધી પ્રબળ. અને એક્ઝેક્ટ એનાથી રિવર્સ વિચાર કરીએ તો પૂજ્યશ્રીને આ ભય સંજ્ઞાનો વિજય કેવો પ્રાપ્ત થયો હશે કે 6 મહિનાની અંદરમાં સાહેબ આવા સાપના બિલની ઉપર જઈને બેસી જતા અને ત્યાં સાધના કરતા. જેટલી ઊંચી વાતોને આપણે નજર સામે લાવશું અને ઊંચી વાતોની અનુમોદનામાં આપણે જશું એટલા ઊંચા વધી શકશું. મારે દિવસમાં 50,000 કમાવા છે અને 50,000નું લક્ષ્ય રાખીશ તો હું 50,000 જ કમાઈશ. 50,000 ન કમાવા અથવા 50,000 કમાઈએ નબળું છે એવી વાત જ નથી, પણ લક્ષ્ય ઊંચું હોય. અનુમોદનાઓ કરવા સમયે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યાંક કોકને સ્વ અને પર બંનેઓને નુકસાન નથી કરતા ને. કોકની કેટલીક નાનકડી આરાધનાને બહુ ઊંચી કરી લઈએ, એમાં એ વ્યક્તિને પણ એવું ન લાગી જાય ને કે હા મેં ઘણું કર્યું, એવું એને પણ ન લાગવું જોઈએ, કારણ કે હજી તો એને ઘણું કરવાનું બાકી છે. અને આપણને પણ એવું ન લાગવું જોઈએ કે આટલું થાય તો ઘણું. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આવા નિશાનો મેળવી શકીએ ને એટલા માટે જ આ બધી ધર્મકથાઓ છે. આપણને ખ્યાલ આવે કે આ એક મનુષ્ય ભવની અંદરમાં કેટલા ઊંચા ઉઠી શકાય છે. આ મહાપુરુષો કેટલા ઊંચા ઉઠ્યા હતા. આજ આપણા જ જેવો દેહ પામીને આપણે પણ કંઈક આવું કરી શકવા સમર્થ છીએ. એવો સામર્થ્ય યોગ આપણામાં પ્રગટે, કમસે કમ એવો ભાવ ઉત્પન્ન થાય, એ માટેની આ બધી વાતો છે. એ અરસામાં સાહેબે એક એકાંક્ષી નારિયેળ પણ મંગાવ્યું. ત્યારે સાહેબની સાથે એક સેવાની અંદરમાં એક ભાઈ જે હતા બ્રાહ્મણ ભભૂતાજી, એ ભભૂતાજી એવું કહેતા, ખોડગાંવના હતા. એ ભભૂતાજી એવું કહેતા કે એમને મારી પાસેથી એકવાર એકાંક્ષી નારિયેળ મંગાવ્યું હતું. આ નારિયેળ જે છે એને સાહેબે સિદ્ધ કર્યું મંત્રથી કે ધ્યાનથી.
એ પછીથી એ શ્રીફળને સામે રાખતા અને શ્રીફળ સાથે સાહેબ ઘણી બધી વાર વાતો કરતા. કેટલાક સમય સુધી એ વાતો કરી. એ પછીથી જ્યારે એવું લાગ્યું કે હવે શ્રીફળને જે પણ વાતો કરવા માટે સિદ્ધ કર્યું તો એ વાતો પૂરી થઈ, એટલે શ્રીફળને પછી કૂવામાં પધરાવડાવી દીધું. આજે પણ સાહેબે આવા સિદ્ધ કરેલા કેટલાક શ્રીફળો એ અચલગઢની જે પેઢી છે એ પેઢીએ મ્યુઝિયમની અંદરમાં રાખ્યા છે. આ 6 મહિનાનો એક સાધનાનો કાળ, જેમાં સાપના બિલ ઉપર સાહેબ બેસતા, એ કાળની અંદરમાં સાહેબે 6 મહિના સુધી એકવાર અડદના બાકુડાનો આહાર લીધો હતો. 6 મહિના સુધી રોજ લેવાનો, પણ એક જ વાર દિવસમાં ફક્ત અડદના બાકુડા લેવાના અને અડદના બાકુડા વાપરી અને આ સાધના કરવાની. સાધનાના ક્ષેત્રની અંદરમાં અડદની કિંમતો ઘણી ગણી શકાય. આમ જોવા જઈએ તો અડદ વિકારી આપણા બધા લોકો માટે, કારણ કે આપણે એવું કોઈ પુરુષાર્થ કરતા નથી કે અડદ પચે, અને અડદ ન પચે, અડદ પચવામાં ભારે, અડદ પચે નહીં એટલે વિકારો જન્માવે. એટલે આપણા બધા માટે એવું કહેવાય કે અડદ બહુ ન વાપરવા, અડદ વિકાર ઊભા કરે. પણ જે સાધના કરતા છે, જે લોકોએ માનસિક પુરુષાર્થ, કાયિક પુરુષાર્થ, એની એક પરાકાષ્ઠાએ પહોંચવું છે, એની માટે શક્તિ ઊભી કરવા માટે આ અડદ એ પૂર્ણ પ્રકારે એક સામર્થ્ય આપનારું ધાન્ય છે. પરમાત્માએ પણ 5 મહિના અને 25 દિવસના ઉપવાસનું પારણું કર્યું તો અડદના બાકુડાથી કર્યું. એટલે કેટલાક તત્વો જે છે, કેટલાક ધાન્યો, એનું આલંબન લઈ અને આપણે એને એ પ્રકારે વાપરવા જોઈએ. જેમાં અનંત તીર્થંકર પરમાત્માઓ થયા, એ ખીર વાપરીને પારણું કરે. તો એનો અર્થ એ થયો કે આ ખીર જે છે એ જો વ્યવસ્થિત રીતે વાપરવામાં આવે, જેને પરમ અન્ન કહ્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ, તો પરમાત્માએ એને વાપર્યું. એ ભાવપૂર્વક આપણે આજે એને વાપરીએ કે આપણે છેવટે આહારની બાબતમાં જ્યાં જ્યાં જેટલું પરમાત્માએ વાપર્યું એમને આપણે ફોલો કરીએ. એ ભાવપૂર્વક વાપરીએ કે એમને જે રીતે એક સામર્થ્ય પ્રાપ્ત થયું, એમને જે રીતે એક સત્વ પ્રાપ્ત થયું, એમાં આ આહારનો નાનકડો પણ રોલ પ્લે કદાચ હશે, તો એવો રોલ પ્લે મારા જીવનમાં પણ આવે. આવા દૃષ્ટિકોણથી પણ આપણે પરમાત્માને ફોલો કરી શકીએ. આપણે એમના જેવું તપ નથી કરી શકતા, આપણે એમના જેવું પારણું કરીએ, આપણે એમના જેવું દ્રવ્ય વાપરીએ. આવા પણ ભાવો થાય, એ પણ એક પ્રકારની સાધના છે. શાંતિસુરી મહારાજ સાહેબને અરસાની અંદરમાં આત્મજ્ઞાનની એક બહુ જ પ્રબળ અનુભૂતિ થઈ, એવું આ ભભૂતાજીએ એ સમયે જણાવ્યું હતું. ત્યાંથી આગળ વધતા સાહેબ રાજસ્થાનના જાલોર જિલ્લામાં અરવલ્લી પર્વતમાળા હતી, ત્યાં 1220 મીટરની ઊંચાઈ ઉપર સુંધા માતાનું મંદિર આજે પણ છે. આ સુંદગીરી નામનો પ્રદેશ કે જેની ઉપર ચામુંડા દેવીનું પ્રસિદ્ધ મંદિર છે, ત્યાં દર વખતે દશેરા અને નવરાત્રિના તહેવાર જ્યારે થાય ત્યારે બહુ જ મોટા પ્રમાણમાં પશુઓની બલિ અપાતી. આ પશુઓની બલિ કેટલા મોટા પ્રમાણમાં અપાતી કે ત્યાંથી આ પહાડની ઉપર બલિ અપાય તો ત્યાંથી લોહી એટલું નીકળતું કે પહાડની મધ્યની અંદરમાં એક તળાવ હતું. આ આખું તળાવ એ લોહી ભીનું થઈ, લાલ રંગનું થઈ જતું. એટલા બધા પશુઓની ત્યાં બલિ અપાતી. સાહેબે વિક્રમ સંવત 1973 ને 74નું ચાતુર્માસ જે આખું જે છે એ આ સુંધા પહાડ ઉપર કર્યું, ચામુંડા દેવીના મંદિરમાં. અને પરિણામ શું આવ્યું તો કે કાયમ માટે ત્યાં પશુઓની બલિ એ બંધ કરવા માટેનું લોકોએ નિર્ણય કર્યો, નક્કી કર્યું. ત્યાંથી સાહેબ બામણવાડાજી આવ્યા. આ બામણવાડાજીમાં એક અલગ ઘટના બની. ત્યાં સાહેબ બામણવાડાજી તીર્થના ધર્મશાળા, એ ધર્મશાળાના એક રૂમની અંદરમાં સાહેબ સાધના કરતા હતા, ધ્યાનમાં લીન હતા. અને પેલા માળે એ રૂમ, અચાનક રાત્રે કોઈક ઉપસર્ગ થયો સાહેબ ઉપર. સાહેબ જમીનથી લગભગ 15 ફૂટ ઉપર હતા અને કંઈક એવો ઉપસર્ગ થયો કે સાહેબ બારીમાંથી નીચે પડી ગયા. 15 ફૂટ ઉપરથી સાહેબ નીચે પડ્યા અને માથેથી પટકાયા ઊંધા.
અચાનક લોકો ભેગા થયા. રાત્રિનો સમય હતો, બહુ જલ્દીથી લોકોને આવતા વાર લાગે. સાહેબના માથામાંથી લોહી બહુ નીકળ્યું. તરત જ ત્યાં જે કર્મચારીઓ વગેરે હતા એ બધા લોકો દોડ્યા, સાહેબને માથે પાટો બાંધ્યો. તરત પૂછ્યું કે સાહેબ બહુ તકલીફ થાય છે? ઘણા બધા લોકો ભેગા થાય એટલે બધું પૂછ્યું કે સાહેબ કેવી રીતે થયું, શું થયું, અને બહુ જ તકલીફ લાગે છે, પીડા થાય છે. બધા જ પ્રશ્નોના જવાબની અંદરમાં સાહેબનો એક જ શબ્દનો પ્રત્યુત્તર હતો, ઓમ શાંતિ. કેટલાક મહિના સુધી ત્યાં એમના પાટાઓ બદલાવવા પડ્યા. પોતે ડૉક્ટરનો ઉપચાર તો લેતા ન હતા એટલે ત્યાંનો એક પૂજાજી, ત્યાં જે ભાઈ હતા, એક પૂજજી મહારાજ ધનારીવાળા, એમણે એ સાહેબનો ઉપચાર કર્યો અને પાટાપિંડી વગેરે જે કરવાનું હતું કરે. એમણે આવો મત રજૂ કર્યો હતો કે એ સમયે ફક્ત આટલું જ, ક્યારે પણ કોઈ પણ પ્રશ્ન દેહને લગતો પૂછીએ એટલે એમનો જવાબ ફિક્સ હોય, ઓમ શાંતિ. એક પણ વાર ક્યાંય એવું જણાવે નહીં કે મને અહીંયા દુખે છે, મને આ થાય છે, મને આટલું લોહી નીકળ્યું, હવે વીકનેસ છે. એક શબ્દ નહીં, ઓમ શાંતિ. ક્ષમતાના શિખર પર બેસવાની પ્રેરણા કરવી એ વસ્તુ અલગ છે, અને ક્ષમતાના શિખર ઉપર બેસવું જ્યારે પ્રસંગ આવે ત્યારે એ વસ્તુ અલગ છે. પૂજ્યશ્રીની વાણી એ આચાર સંપન્નતા અને વિચાર સંપન્નતા સહિતની હતી. એ ફક્ત પ્રેરણા નથી, એ અનુભૂતિઓ હતી. અને એટલે જ આપણે ત્યાં અનુભૂતિ સિદ્ધ મહાત્માઓ જ્યારે જે પ્રેરણા આપે તે પ્રેરણા બહુ જ સહજ રીતે ઝીલાઈ જ જાય, આવી વાત છે. એની પ્રત્યક્ષ અનુભૂતિ પણ થઈ કે 5મી મે ઈસવીસન 1933, એટલે કે વિક્રમ સંવત 1989નો સમય, ત્યારે બામણવાડાજીની અંદરમાં 88 ગામના રબારી કોમની એક આખી સભા થયેલી. આ બધા લોકોની, આપણે આ મહાપુરુષનું કદ શું હશે એ વિચારીએ. 88 ગામના રબારીઓની સભા બામણવાડાજીમાં હતી. આ સભા પૂરી થયા પછીથી આ બધા જ આખી સભામાં જેટલા લોકો હતા એ બધા જ લોકો સાહેબના દર્શન કરવા માટે, સાહેબ જ્યાં બિરાજમાન હતા નજીકમાં, ત્યાં બધા ગયા. કોઈ આમંત્રણ નહીં, કોઈ સાહેબનો એવો વિશેષ ઉપકાર નહીં, કોઈ ત્યાં બેનર નહીં લાગ્યું હોય, કોઈ વોટ્સએપ નહીં થયા હોય, કંઈ નહીં થયું હોય કે સાહેબ અહીંયા બિરાજમાન છે, બધા દર્શનાર્થે પધારજો, આવું કંઈ જ નહીં. સાહેબની પોતાની પ્રચાર છે ને, મહાપુરુષોને ક્યારે કરવો જ ના પડે. મહાપુરુષોનું જીવન એ જ પ્રચાર હોય. અને કેવું કદ હશે એમનું કે એ રબારી કોમના 88 ગામના લોકોને એવું લાગ્યું કે અહીંયા સુધી આવ્યા છે તો આપણે આ મહાપુરુષના દર્શન કર્યા વગર જઈ ન શકાય, અને બધા દર્શન કરવા માટે ગયા. સાહેબના મુખમાંથી ફક્ત એટલી જ વાત નીકળી કે તમે જે પ્રમાણેનું જીવન પામ્યા છો, જે પૂર્વભવના કર્મના કારણે તમને આ જે ઉદય મળ્યો છે, એ ઉદયને વિશેષ ન બગાડવો હોય અને ભવાંતરમાં ફરી આવું કંઈક ન પામવું હોય તો કેટલાક વ્યસનોનો ત્યાગ તમારા જીવનમાં મિનિમમ હોવો જોઈએ. એમ કહેતા સાહેબે દારૂ અને માંસ આ બંનેના ત્યાગની પ્રેરણા કરી. અને એ સમયે ઇતિહાસ લખે છે, સેંકડો લોકોએ, રબારી કોમના સેંકડો લોકોએ દારૂ અને માંસના ત્યાગના પંચખાણ કર્યા સાહેબના મુખેથી. એ પછીથી તો ત્યાં પોરવાડોનું સંમેલન પણ થયું. એ પોરવાડ સંમેલનની અંદરમાં વલ્લભસુરી મહારાજની નિશ્રા હતી. વલ્લભસુરી મહારાજે સાહેબને આમંત્રિત કરવા માટે ખાસ પોરવાડ સમાજના લોકોને પ્રેરણા કરી કે શાંતિસુરી મહારાજ આટલામાં જ બિરાજમાન છે તો તમે પહેલાં એમને પ્રેરણા કરો ને એમને નિશ્રાદાતા બનાવો. વલ્લભસુરી મહારાજનો આગ્રહ. એ સમયમાં પૂજ્યશ્રીઓની અંદરની આત્મીયતા કેવી જબરદસ્ત હશે. બંને ભેગા થયા મહાપુરુષો અને ઘણી બધી વિચાર વિનિમય ઘણો થયો. આ સંમેલનની અંદરમાં લોકોના સ્વયંભૂ, લોકોના મુખમાંથી, મનમાંથી આ ભાવ પ્રગટ્યો કે આપણે સાહેબને અનંત જીવ પ્રતિપાલ યોગેન્દ્ર ચૂડામણી રાજ રાજેશ્વર આ પદવી આપવી છે. અનંત જીવ પ્રતિપાલ યોગેન્દ્ર ચૂડામણી રાજ રાજેશ્વર આ પદવી માટે સાહેબનું પ્રપોઝલ મુકાયું. સભા આખીએ પાસ કર્યું. સાહેબે લેવાની ના પાડી. વલ્લભસુરી મહારાજે આગ્રહ કર્યો અને ત્યાર પછીથી સાહેબ મૌન થયા અને એટલે એમને આ પદવી ત્યારે આપવામાં આવી. આપણે ત્યાં છે ને મહાત્માઓના આગળ જે શબ્દો લખાય છે એ આપણી કલ્પનાથી ક્યારે નહોતા લખાતા.
આપણી પરંપરા આ હતી કે આખો સમાજ, આખો સંઘ એ ભેગો થઈને નિર્ણય કરે અને નિર્ણય થયા પછી સંઘના ઉપક્રમે એ જાહેર થાય કે આજ પછી આ મહાત્માની આગળ આ વિશેષણ લગાડવામાં આવશે. કોઈ પોતાની મેળે સ્વયંભૂ લગાડી દે કે કોઈ સામાન્ય વ્યક્તિઓ નક્કી કરી લે કે આ વિશેષણ લગાડવું છે, એવું નહીં. સંઘ એમને વિનંતી કરી અને પદવી આપે. જે રીતે સૂરી પદવી એની માટે સંઘ વિનંતી કરે અને પછીથી એ સૂરી પદવી થાય, એવી રીતે જેટલી પણ પદવીઓ છે, આ ઉપાધિઓ જેને કહી શકાય, એ નામો વિશેષપણે, એ નામો માટે પણ સંઘ વિનંતી કરે, મહાપુરુષો એને સ્વીકારે, પછી એમના આગળ એ નામો લખાતા. આ આપણી પરંપરા હતી. અનંત જીવ પ્રતિપાલ, યોગેન્દ્ર ચૂડામણી, રાજેશ્વર, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શાંતિ સુરીશ્વરજી મહારાજા. આવો જયકારો બોલાવવામાં આવ્યો. ત્યાર પછીથી ગુલાબચંદજી રાજાજી દુજાનાવાળા, જે મુંબઈ રહેતા હતા, એમની નિશ્રાની અંદરમાં પંચતીર્થીનો સંઘ નીકળવાનું નક્કી થયું. સાહેબે વિનંતીનો સ્વીકાર કર્યો એમની. અને નંદીવર્ધનપુર એટલે કે નાંદિયા, આ નાંદિયા બામણવાળા જેથી શરૂ થઈ અને નાંદિયાથી આ આગળ વધ્યો. ત્યાર પછીથી લોટાણા ગયો. લોટાણા પછી દિયાણા જીવિત સ્વામી વર્ધમાન સ્વામી ભગવાનના દર્શન કરી પેશવા થઈ અજારી ગામની અંદરમાં સંઘ આવ્યો. જે ગામની અંદરમાં 52 જિનાલયવાળા શ્રી મહાવીર સ્વામી ભગવાનનું વિશાળ જિનાલય છે. આ જિનાલયની અંદરમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીથી ના હાથેથી પ્રતિષ્ઠિત એવા સરસ્વતી દેવીની પણ પ્રતિમા છે, જ્યાં સાહેબે સાધના કરી હતી. માર્કંડેશ્વરનું જે સ્થાન છે ત્યાં આગળ. ત્યાંથી પિંડવાડા ગયા. પિંડવાડાથી દર્શન કરી અને આરાસણ ગામ ત્યાં પહોંચ્યા. નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકા દેવીના પ્રાચીન મંદિરના દર્શન થયા. વીરવાડા પહોંચ્યા. ઋષભદેવ ભગવાન અને વર્ધમાન સ્વામી ભગવાનના દર્શન કર્યા અને ફરીથી 18મા દિવસે બામણવાડાજી પાછા આવ્યા. લગભગ 5000 લોકોની ઉપસ્થિતિ સાથે આ સંઘ પૂરો થયો. સંઘ પૂરા થયા પછીથી કેટલીક પદવી માટે ફરીથી માંગણી થઈ. એ પદવી માટે સાહેબનો અપ્રોચ શું રહ્યો અને એક જબરદસ્તની કમાલની ઘટના શ્રી સંઘની બની ઇતિહાસની, એ ઘટનાને સાક્ષી બનવા માટે આવતીકાલે ફરીથી મળીએ. જેના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.